ચોમાસાની સ્થિતિ શું છે તેની વિગત અમે આપને દર્શાવવા જઈ રહ્યા છે કે અત્યારની ઓવરઓલ પરિસ્થિતિ શું છે, પણ સાથે સાથે આપણે પણ કહી દઈએ કે અત્યારે જ્યાં પણ જે પણ જિલ્લા તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે એ વરસાદ અત્યારે પ્રી મોન્સૂનના ભાગરૂપે થઈ રહ્યો છે। આમ તો મુંબઈથી હવે જ્યારે ચોમાસું આગળ નીકળશે અને ત્યાર પછી દક્ષિણ ગુજરાત થઈને આપણા રાજ્યમાં તે એન્ટ્રી કરી લેશે ત્યારે વિગતો જુઓ બિગ વોલ પર બતાવી રહ્યા છે। ચોમાસાએ રફતાર પકડી, કારણ કે છેલ્લા 10 થી 15 દિવસથી ચોમાસા પર બ્રેક વાગી ગઈ હતી, વિલંબ આવ્યો હતો અને તે હવે આગળ વધ્યું છે। 13 દિવસ પછી જુઓ, 13 દિવસ બાદ ચોમાસું આગળ વધ્યું। જૂન મહિનામાં વરસાદ નથી થયો તો તેની પાછળનું કારણ પણ અમે આપને બતાવીએ કે કેમ આવું થયું, કેમ લેટ થયું છે નૈઋત્ય ચોમાસું। 48 કલાકમાં મુંબઈ આવી જશે ચોમાસું અને મુંબઈ સુધી પહોંચે એટલે માની લેવાનું કે હવે દક્ષિણ ગુજરાતમાં એકાદ બે દિવસમાં એન્ટ્રી કરી લેશે। 27 તારીખથી લઈને 30મી જૂન ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું સત્તાવાર રીતે પહોંચી જશે। તો દિવસો લંબાયા ચોક્કસ છે અને રાહમાં છે ખાસ તો ધરતીપુત્રોને, તેમને આપણે કહી દઈએ કે હવે 2 કે 3 દિવસ અને તેની આસપાસ નૈઋત્ય ચોમાસું આવી જશે।